શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજે પુરુષોત્તમ માસનો 12મો દિવસ છે. આજે સાંભળશું પુરુષોત્તમ માસ કથા મહાત્મય અધ્યાય 12મો, મેઘાવતીનો પુનર્જન્મ અને આ દિવસની કથા વાર્તા ઘઉં કાકરાની કથા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમુકુંદ મનસા સ્મરામી. બોલો જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય. પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 12મો, મેઘાવતીનો પુનર્જન્મ. સુત પુરાણી સોનકાદિ ઋષિઓને કહે છે, હે મુનિશ્રેષ્ઠો, ભગવાન શંકરના અંતર્ધ્યાન થવા પછી મેઘાવતી શોકથી ઘણી દુઃખી થઈ. તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. મેઘાવતીનું શરીર ચિંતામાં અને શોકમાં ઘસાતું ગયું અને થોડા સમય પછી તે મૃત્યુ પામી. આ જ સમયે પૃથ્વી ઉપર યજ્ઞસેન રાજાએ મહાયજ્ઞ કર્યો હતો. આ યજ્ઞકુંડમાંથી એકાએક એક કંચનવર્ણી કુમારિકા પ્રગટ થઈ. આ કન્યા દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદી નામથી સર્વલોકમાં પ્રસિદ્ધ થઈ. જ્યારે દ્રૌપદી વિવાહ યોગ્ય થઈ ત્યારે દ્રુપદ રાજાએ રચેલ સ્વયંવરમાં આવેલા પરાક્રમી રાજાઓને ઝાંખા પાડી અર્જુને મત્સ્યવેદ કર્યો. પરંતુ માતા કુંતાના વચનનું પાલન કરવા માટે એ પાંચેય પાંડવોની પત્ની બની. બાદમાં પાંડવો અને કૌરવો ઝૂગટું રમ્યા. તેમાં યુધિષ્ઠિર હારી ગયા અને પોતાનું રાજપાટ ખોઈ બેઠા. છેવટે તેઓ ઝૂગટામાં દ્રૌપદીને પણ હારી ગયા. દુશાસન દ્રૌપદીને કેસ પકડીને ભર સભામાં ઢસડીને લાવ્યા અને તેના વસ્ત્ર ઉતારવા પ્રયત્ન કર્યો. આ બધા દુઃખનું કારણ તેણે પૂર્વજન્મમાં પુરુષોત્તમ માસનો અનાદર કર્યો હતો તે જ હતું. હવે આવા ફળદાયી અને પવિત્ર પુરુષોત્તમ માસનું સેવન ઋષિમુનિઓ અને દેવો પણ કરે છે. કામ્યકવનમાં રહેલ પાંડવોને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે પાંડવો, તમે આ પુરુષોત્તમ માસનું વ્રત કરો. તેનાથી તમારા સર્વ દુઃખો નાશ પામશે. તમારું જે ચાલ્યું ગયું છે તે રાજપાટ સુખ સંપત્તિ પાછા મળશે. બધાને ધીરજ આપીને ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારિકા જવા માટે તત્પરતા બતાવી. આ પ્રસંગે પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી કે હે મધુસૂદન, આપ જગતના તારણહાર અને આધાર છો. આપ અમારા રક્ષક છો. અમે આપને શરણે આવેલા છીએ. અમને માર્ગદર્શન આપો. શ્રી કૃષ્ણએ પાંડવોને માર્ગદર્શન અને આશ્વાસન આપ્યું અને પછી પોતે દ્વારકા જવા રવાના થયા. ભગવાન શ્રી કૃષ્ણના આદેશનું પાલન કરવા યુધિષ્ઠિરે પોતાના ભાઈઓને કહ્યું. થોડા સમય પછી પુરુષોત્તમ માસ આવતા બધા ભાઈઓ દ્રૌપદી સહિત તીર્થયાત્રાએ નીકળી પડ્યા. તેઓ સર્વે આ માસમાં સ્નાન, ધ્યાન, દાન, વ્રત અને પ્રભુ સ્મરણમાં ગાળવા લાગ્યા. આથી પુરુષોત્તમ ભગવાન તેમના ઉપર પ્રસન્ન થયા. તેમના વનવાસના 14 વર્ષ પૂરા થતાં તેઓને ગયેલું સુખ પાછું સાંપડ્યું. પુરુષોત્તમ માસના વ્રતને પ્રતાપે તેમને હસ્તિનાપુરનું રાજ્ય પાછું મળ્યું. શ્રી પુરુષોત્તમ મહાત્મયમાંનો મેઘાવતીનો પુનર્જન્મ નામનો 12મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, તો આપણે સાંભળ્યો પુરુષોત્તમ માસનો 12મો અધ્યાય. હવે આપણે આ દિવસની કથા વાર્તા સાંભળીએ. ઘઉં કાકરાની કથા. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. એક ગામ હતું. તેમાં બાજુમાં 2 બહેનપણીઓ રહે. નજીકમાં રહેતા હોવાથી હંમેશા બોલચાલ રહેતી હતી. તેમાંથી એક બહેનપણી ધનવાન અને બીજી બહેનપણી મજૂરી કરે ગરીબ હતી. માંડ ખાધા ભેગા થતા. જ્યારે બીજી બહેનપણી કે જે સુખી હતી, ધન સંપત્તિવાળી હતી, પૈસાની સંપત્તિ ગાંઠે હતી, પણ તેનો જીવ ટૂંકો હતો. તે દેખાવ કરવામાં ખૂબ માનતી. અને જે બહેનપણી ગરીબ હતી તેનું દિલ ઉદાર હતું. પોતે ભૂખી રહે છતાં પણ આંગણે આવેલાને ખાલી હાથ જવા ન દે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. તેમાં જે ગરીબ બહેનપણી હતી તેણે પુરુષોત્તમ માસનું વ્રત લીધું. તે વહેલી સવારે નદીએ સ્નાન કરવા જતી. કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે અને બ્રાહ્મણોને યથાશક્તિ દાન પુણ્ય કરે. સમય મળે તો દેવ દર્શને પણ જાય.
અને બીજી બહેનપણી કે જે ધનવાન હતી તેણે પણ વ્રત લીધું. તે સવારે વહેલા ઉઠીને બની ઠનીને નદીએ નાહવા જાય અને નદીએ તે મોડી પણ પડતી. જ્યાં ત્યાં નાહીને સીધી કથા વાર્તા સાંભળવા બેસી જાય. ત્યાં બાજુમાં બેઠેલ બહેનો સાથે તે વાતોના તડાકા મારે. કથા વાર્તામાં તેનું ધ્યાન બહુ ઓછું રહે. પછી તે ઘેર આવીને કામકાજમાં લાગતી. પુરુષોત્તમ માસ હોવાથી મહોલ્લામાં પણ કથા થતી. મહોલ્લામાં બધી બહેનો બ્રાહ્મણ દેવતાને દક્ષિણા આપવા માટે કંઈક ને કંઈક લઈ જતા. દરેક પોતાની સાથે મુઠ્ઠી ઘઉં લાવ્યા હોય. એ ઘઉંની ગોરભા પાસે ઢગલી કરતા. જ્યારે ધનવાન બહેનપણી હતી તે વાટકો ભરીને ઘઉં લઈને આવે અને ઢગલી કરે. બધાની ઢગલીમાં આ ધનવાન બહેનપણીની ઢગલી અલગ જ તરી જાય. હકીકતમાં આ બહેન એક ભાગ ઘઉં લેતા અને તેમાં પોણો ભાગ કાકરા ભેળવતા અને કથા સાંભળવામાં પણ ઓછું ધ્યાન આપે. તેનું લક્ષ્ય તો માત્ર ઘઉંની ઢગલી પર જ રહેતું અને મનોમન ગર્વ કરે કે બધાની ઢગલીઓમાં મારી ઢગલી મોટી છે. પુરુષોત્તમ માસ પૂરો થતાં જે ગરીબ બહેનપણી હતી તેણે જોયું કે કોઠીમાં થોડા ઘઉં હતા. તેટલા બધાએ ઘઉં કાઢી લીધા અને માંડ 2 શેર જેટલા ઘઉં કોઠીમાંથી નીકળ્યા. તેમાં મનમાં થયું કે જો વધુ ઘઉં હોત તો વધુ આપેત. બીજી બાજુ જે ધનવાન બહેનપણી હતી તે આખી કોઠી ભરીને ઘઉં હોવા છતાં પણ શેર ઘઉં તેમાં કાઢીને 4 શેર કાકરા ભેરવીને 5 શેરની થેલી ભરીને કથામાં ગઈ. બધાએ યથાશક્તિ ઘઉં ગોરભાને સમક્ષ ઢગલી કરીને મૂક્યા. ત્યારે ગરીબ બહેનપણીએ પોતાના ઘઉંની ઢગલી બધાની ઢગલીઓથી બાજુમાં કરી. આજે જે ધનવાન બહેનપણી હતી તે કથામાં સૌથી મોડી આવી અને 5 શેર ઘઉંનો ઢગલો આગળ કર્યો. પછી તેણે કથામાં ધ્યાન ન આપતા પોતે કેટલા ઘઉં લાવી છે તેની જ આજુબાજુમાં બેઠેલા બહેનો સાથે ચર્ચા કરતી હતી. પુરુષોત્તમ ભગવાન આ બધું જોઈ રહ્યા હતા. તે મનમાં હસવા લાગ્યા. તેણે થયું કે આ ધનવાન બહેનપણીને મારે પાઠ શીખવવો પડશે. જેવું વાવો તેવું લણો તે બતાવવું જોશે. કથા પૂરી થતાં બધા સૌના ઘેરે ગયા. ત્યારે ગરીબ બહેનપણીએ જોયું કે આખી કોઠી અનાજથી ભારોભાર ભરેલી હતી. તેણે તો આજુબાજુમાં રહેતી પડોસણોને વાત કરી કે પુરુષોત્તમ ભગવાનની કૃપાથી મારી આખી કોઠી ઘઉંથી ભરાઈ ગઈ છે. ત્યારે બધી બહેનો મળીને પેલી ધનવાન બહેનને ત્યાં જાય છે અને પુરુષોત્તમ ભગવાનના ગુણગાન ગાવા લાગ્યા. ત્યારે આ ધનવાન સ્ત્રીને થયું કે લાવને હું પણ મારી કોઠી જોઉં. તેણે કોઠીમાં જોયું તો ઘઉં ભરેલી કોઠીમાં બધા કાકરા જ થઈ ગયા હતા. આ શું? તેણે થયું કે આ કોઠીમાં તો ઘઉં ભર્યા હતા. તેણે મનમાં વિચાર્યું કે કથામાં ઘઉંની સાથે હું 4 ગણા કાકરા ભેરવીને દાન કરતી હતી તેનું જ આ ફળ લાગે છે. તે મનોમન રોવા લાગી અને પુરુષોત્તમ ભગવાન પાસે ક્ષમા માંગવા લાગી. જેવી ભાવના સાથે આ પુરુષોત્તમ માસમાં દાન અપાય છે તેનું ફળ તેને તેવું જ મળે છે. હે પુરુષોત્તમ ભગવાન, જેવા તમે આ ગરીબ બહેનપણીને ફળ્યા તેવા જ આપની આ કથા કહેનાર, કથા સાંભળનાર, આપનું વ્રત કરનાર અને પુરુષોત્તમ માસમાં શ્રેષ્ઠ દાન કરનાર તથા આપનું ગુણગાન કરનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસના મહાત્મયની 10મા અધ્યાયની કથા વાર્તા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હવે આપણે સાંભળીએ આજના દિવસનું સંકીર્તન. તેજ રહ્યું છે સૂર્યમાં અને ચંદ્ર મોજાર, અગ્નિમાં પણ તેજ છે વ્યાપીને રહેનાર. સર્વ જગતને તેજ જે પ્રકાશે છે કરનાર, આજ તેજ તું જાણજે સ્વરૂપમય નિર્ધાર. પ્રવેશ પૃથ્વીમાં કરી નિજ શક્તિ આધાર, હું જ સર્વ આ લોકને ધારણ કરું છું કરનાર. રસમય ચંદ્ર સ્વરૂપને એમાં છું મોજાર, સર્વે ઔષધિઓ વિશે પુષ્ટિ હું કરનાર. રહીને સર્વે જીવના દેહોને આધાર, હું જઠરાગ્નિ રૂપ થઈ સર્વેમાં રહેનાર. પ્રાણ અપાન વડે વળી પ્રજ્વલિત થઈ હું જ
ચાર વિધિના અન્નને પાચન કરતા છું હું જ. હું સર્વેના હૃદયમાં પેઠેલો છું નિત્ય. જીવાત્મા રૂપે વળી હું છું કલેશ રહિત. વિસ્મૃતિ અજ્ઞાન તને સ્મૃતિ અને જે જ્ઞાન, ઉદ્ભવ એનો થાય છે હું જ થકી તું માન. વેદ સર્વ વડે હું જાણવા લાયક છું હે તાત. પ્રેરક હું વેદાંતના સંપ્રદાયનો ભ્રાત. સર્વેને હું જ્ઞાનનો દેનારું છું જાણ. વેદોનો જ્ઞાતા મને કુંતા સુત પ્રમાણ. આ ભવમાં પુરુષ બે ક્ષરને અક્ષર જાણ. તેમાં જે ક્ષરરૂપ તે ભૂતો સર્વ પ્રમાણ. કારણ રૂપે જે વળી માયા છે અર્જુન, તે અક્ષર કહેવાય છે હે કુંતાના તન. ક્ષર અક્ષર એ બેઉથી વિલક્ષણ જે રૂપ, ધારણ સહુને તે કરે નિર્વિકાર સ્વરૂપ. અક્ષરથી પણ હું વળી ઉત્તમ રૂપે છું જ. એ કારણ આ લોકમાં અને વેદમાં સિદ્ધ. પુરુષોત્તમ એ નામથી થયો હું પ્રસિદ્ધ. થઈ મોહ રહિત જે હે કુંતાના તન. પુરુષોત્તમ રૂપે મને જાણે જ્ઞાની જન. અનન્ય ભક્તિ યોગથી મુજને જે ભજનાર, તે તો થઈ સર્વજ્ઞને પામે ભવનો પાર. એ જ પ્રમાણે આ કહ્યું શાસ્ત્ર રૂપ હે તાત. છાનામાં છાનું તને તત્વ જ આ સાક્ષાત. જાણી આને થાય છે મેઘાવી તે જન. અને થાય કૃત એ હે કુંતાના તન. બોલો પુરુષોત્તમ ભગવાનની છે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.